કંપનીને ભાડે મળેલી બોલો. એટલે આપણે એવી રજૂઆત કરી સરકારને કે અમને ભાડે આપો પોલીસ. અમે થાંભલો નાખવા ન દઈએ એટલે અમારી પોલીસ હોય, અમે કંપનીની પોલીસ હોય. આમાં અમે ભલે ઝઘડે ને ભલે એફઆઈઆર આમાં થાય ને ભલે આમાં અમે જેલમાં જાય તો સરકાર કે ઈ નહીં. ખેડૂતો માટે કાંઈ નથી સાહેબ. બજેટના માત્ર 4% પણ ખેડૂતો માટે વપરાતું નથી એટલે આજે દુઃખી છે. હવે એક સિમ્પલ દાખલો કે આજે ખેડૂતોને અહીંયા આ ભોગાત ગામ છે, ભોગાત છે, રસ્તો બન્યો નથી, બને તો અધૂરો બને. અને કાંઈક કોઈ પ્રશ્ન ઉઠાવે કે ભાઈ આ એક કામ કરો, સીસીની ડામરની જગ્યાએ સીસી કરો એટલે મૂકીને વયા જાય. શું કામ કરો? એને તો ઈ જ જોતું. પછી એમ તમારે અંદરો અંદરનો વાંધો છે એમ કરી અને મૂકી દે. મારે ત્યાં વંગડી ડેમ છે પીપળિયામાં, મને ખબર છે, હું 22-23 વર્ષ ત્યાં મહેનત કરું છું. વંગડી ડેમ બનાવવા જ નહોતી. 11 ખેડૂતો છે એને વળતર ન આપવાનું. હવે 40 કરોડનો વળતર છે ભાઈ, સરકાર માટે કેમ મોટી વાત છે? તો 300-400 ખેડૂતો છે, ઈ ખેડૂતોને ત્યાં લાભ મળે, 3 ઉપજ લઈ શકે એટલું પાણી મળે. એક ખેડૂત 2 થી 3 લાખ રૂપિયા વર્ષે વધારે ઉપજ કરી શકે તો 300 ખેડૂતો કેટલા ઉપજ કરી શકે?